નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। ગુજરાતમાં 7માંથી એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસનું હોવાનો સરકારનો દાવો। સરકારે કહ્યું હવે ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થશે, જેથી સેમ્પલ આવવામાં પણ મોડું નહીં થાય। સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં અધિકારીઓને સૂચના આપીને કાચા મકાનોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। આગામી 2 દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 20 અને 21 જુલાઈએ રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદનું જોર યથાવત રહેશે। યુપીના ગોંડામાં ચંદીગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 10 થી 12 ડબ્બા ખડી પડ્યા, 4ના મોત। ઘટનાની માહિતી મળતા જ રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। રાજકોટમાં પોલીસના EOW વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। નાના મહુવા રોડ પર આવેલા 9 સ્ક્વેર બિલ્ડિંગમાં સ્રોત પેઢીમાંથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી। મળતી માહિતી પ્રમાણે ટેક્સ ચોરી કરીને બ્લેકમાંથી વ્હાઇટ મની કરવાનું કૌભાંડ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી। સુરતના પલસાણામાંથી ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત ATS દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। પલસાણાના કારેલીની રહેણાંક વિસ્તારના પતરામાં એક ગોડાઉનમાં ATSએ રેડ પાડી હતી। રીલ્સ બનાવીને જાણીતી બનેલી અન્વી કામદારને વિડીયો બનાવતા મળી મોત। જોતા રહ્યા સ્થાનિક લોકો પણ મદદ ન કરી શક્યા। અન્વી કામદારે મિત્રો સાથે ફરવા નીકળી અને વિડીયો બનાવતી વખતે પગ લપસ્યો અને ખાઈમાં પડી। ભાવનગર સોમનાથ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી। 3 મહિનાથી રસ્તો બદતર છતાં પગલાં નહીં ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો। સર્વિસ રોડમાં મસમોટા ખાડા પડી જતા લોકોનો રોષ વધ્યો। અકસ્માતના બનાવોમાં વધારો। બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરની તબિયત અચાનક બગડી હોવાના સમાચાર મળી રહ્યા છે। અભિનેત્રીની અચાનક તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાહ્નવી કપૂરને ફૂડ પોઈઝનિંગ થયું। ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના લગ્ન જીવનમાં ભંગાણની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહી છે। આ તમામની વચ્ચે હવે વધુ એક અપડેટ સામે આવી છે। નતાશાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પ્રમાણે તે સર્બિયા પહોંચી ગઈ છે। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।